કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની જે સિરીઝ ચાલે છે એમાં જે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય કે જે વાક્યમાં તમારી કોઈ લાગણી જોડાયેલી હોય, કોઈને દાખલા તરીકે દુઃખ હોય તો દાખલા આપણે કહીએ છીએ કે ભાઈ આ ખોટું થયું, એની આત્માને શાંતિ આપે. કોઈ સારું એવું હોય તો આપણે ઓલ ધ બેસ્ટ કહીએ છીએ, સવારમાં ગુડ મોર્નિંગ કહીએ છીએ, ગુડ નાઇટ કહીએ છીએ. પછી એવા બધા જે વાક્ય છે એ બધા વાક્યને આપણે શુભેચ્છા દર્શક વાક્ય કહીએ છીએ. ગમે ત્યારે કોઈ પરીક્ષા આપવા જતા હોય તો બેસ્ટ ઓફ લક કહીએ છીએ. તો આવા પ્રકારના વાક્યમાં તમને વાક્ય રચના આપેલી છે, પણ મોટા ભાગે આ પ્રકારના વાક્ય છે એ તમારા વાક્ય રચનાને ધ્યાનમાં લઈને બનાવવાના નથી હોતા. આ પ્રકારના વાક્યને તમારે સમજી અને પછી બનાવવાના હોઈએ. તો આપણે આ વિડીયોમાં એ સમજીશું શબ્દશ કે ખરેખર આવા પ્રકારના વાક્ય શું છે અને કેવી રીતે ફેરફાર થાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. કેટલીક વખત આ પ્રકારના વાક્યોમાં આશીર્વાદ, મે ગોડ બ્લેસ યુ બધા આપણે કહે છે, પછી દુઆઓ, પછી ધાર્મિક લખ્યું છે જગ્યાએ ધાર્મિક ભાવનાઓ હોય છે. દાખલા કે ધાર્મિક ભાવનાઓ એટલે શું કહે છે, કોઈ આપણા સંતને ગયા, ગુરુને ગયા બેન કે તું લાંબુ આયુષ્ય જીવે, એ બધી વાત છે. તો આ બધા પ્રકારના વાક્યને શું કહેવાય છે? શુભેચ્છા દર્શક વાક્ય છે. શુભેચ્છા અભિનંદનના ભાવ ધરાવતા વાક્યનું રિપોર્ટિંગ વર્ગમાં જ્યારે આપણે સેડ આપેલું તો સેડ નું શું થાય? વિષ્ડ થાય છે. જ્યાં પ્રાર્થના, આશીર્વાદ કે ઈચ્છા વાચક ભાવ ધરાવતા હોય ત્યાં રિપોર્ટિંગ વર્ગ તરીકે પ્રેડ આવે. બે જ આવે રિપોર્ટિંગ વર્ગ તરીકે, કા વિષ્ડ આવે કા પ્રેડ આવે. પ્રેડ એટલે શું કે પ્રાર્થના, કે જ્યારે તમે કોઈ પ્રાર્થનાના ભાવ હોય ત્યારે આપણે રિપોર્ટિંગ વર્ક તરીકે સીટ નો આપણે પ્રેડ કરવાનું છે, બાકી આપણે વિશ કરવાનું. બાકી તમે પ્રેડ ની જગ્યાએ વિશ કરો તો કોઈ ખોટું પાડે નહીં. આ પ્રકારના વાક્યોમાં સંયોજક તરીકે ધેટ આવે છે. પેલા બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્ક તરીકે વિશ આવે અથવા પ્રેડ આવે, પછી સાંભળનાર આવે, સંયોજક તરીકે ધેટ આવે. પછી કેટલીક વાર તમને એમ થશે કે સાહેબ આ વાક્ય રહ્યું તમે પ્રશ્ન જેવું દેખાય, પણ પ્રશ્ન જેવું હોય નહીં, કારણ કે છે પ્રશ્નાચિહ્ન હોય નહીં. કારણ કે મે ગોડ બ્લેસ યુ એવું કીધું હોય તો મે વાળું વાક્ય તમને એવું લાગે, મે આવે પછી કરતા આવે તમને એવું લાગે કે પ્રશ્નાર્થ વાક્ય છે, પણ વાક્ય પ્રશ્નાર્થ હોતું નથી. એ કેવું હોય છે કે આશીર્વાદ જેવું વાક્ય હોય છે. એની વાક્ય રચના કેવી હોઈ શકે કે બોલનાર આવે, રિપોર્ટિંગ વર્ક તરીકે વિશ્ડ આવે અથવા પ્રેડ આવે, પછી સાંભળનાર આવે, સંયોજક આવે, સંયોજક તરીકે ધેટ આવે, કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે આપણે એ જે વાક્ય છે વાક્યને આપણે સમજી લઈએ કે ભાઈ આ પ્રકારના વાક્ય છે એમાં શું. દાખલા તરીકે ઓન માય બર્થડે એટલે મારા જન્મદિવસે, માય રિલેટિવ એટલે મારા સગાવાલાએ સેડ ટુ મી મને કીધું, મે યુ લીવ લોંગ કે તમે લાંબુ જીવો. મારા જન્મદિવસે મારા સગાવાલાએ મને કીધું કે તમે લાંબુ જીવશો અથવા જીવો. તો આ બધા શું વાક્ય છે કે શુભેચ્છા દર્શક વાક્ય છે. મોટા ભાગના જ્યારે ડાયલોગમાં આવે તો કોંગ્રેચ્યુલેશન, થેન્ક, આવા બધા વાક્ય આવે છે. છતાં પણ આ વાક્યનો એક પ્રકાર છે એટલે આપણે ડિટેલમાં સમજી લઈએ. અહીંથી શરૂઆત થાય કે ઓન માય બર્થડે. આગળ પહેલા આપ્યું છે લઘુક્રિયા એમને લખ્યું કે મારા જન્મ દિવસે, ઓન માય બર્થડે. માય રિલેટિવ્સ. હવે આપણે શું કહે છે કે તમે લાંબુ જીવો, એટલે વિશ પણ સારે, પ્રે પણ સારે. કારણ કે તમે કેવું વિચારો છો રિપોર્ટિંગ સ્પીચ ને એની ઉપર ચાલે. કારણ કે વિશ એટલે મારા સગાવાલાએ મને વિશ પણ કર્યું હોય કે ભાઈ તમે લાવો, અને પ્રે પણ કે પ્રાર્થના પણ કરી હોય કે તમે લાંબુ એવું જીવો. કારણ કે મારો બર્થડે છે એટલે પ્રાર્થના વડે આપણે પ્રેડ પણ લખી શકીએ, તો આપણે પ્રેડ લખીએ, પ્રેડ અથવા વિશ મી ધે સંયોજક તરીકે ધેટ આવી. સમજી ગયા? બોલનાર, રિપોર્ટિંગ વર્ગ તરીકે વિશ અથવા પ્રેડ, સાંભળનાર અને સંયોજક તરીકે ધેટ. હવે મે યુ લીવ લોંગ છે તો આપણે આનું વિધાન વાક્ય બનાવવું પડે. યુ મે લીવ લોંગ કે તમે લાંબુ એવું જીવો. હવે યુ લીવ કોના પ્રમાણે પડે? સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર એ મી છે, મી નું થાય આઈ. મે નું શું થાય? માઇટ. લીવ લોંગ, આઈ માઇટ લીવ લોંગ. કે મારા જન્મ દિવસે મારા સગાવાલાએ મને કીધું કે હું લાંબુ આયુષ્ય
ફ્લુ, એવી મને પ્રાર્થના કરી અથવા એવું મને વિશ કર્યું. શુભેચ્છા, વિશ એટલે શુભેચ્છા પાઠવી. એના માટે સમજાઈ ગયું કે ઓન માય બર્થડે માય રિલેટિવ સેડ નું આપણે શું કરી વિશ પણ કરી શકીએ અને પ્રેડ પણ કરી શકીએ. પછી સાંભળનાર તરીકે આપણે મી લીધું, સંયોજક તરીકે ધેટ લીધું. પછી આ વાક્ય છે, આપનાની વાક્ય રચના તમે જો પ્રશ્નાર્થ જેવી છે, પણ પ્રશ્નાર્થ જેવી નથી. આવું વાક્ય બે વાળું વાક્ય હોય ને આપણે વિધાન વાક્ય બનાવી દેવાનું. અને પછી જે યોગ્ય જે કાળના અને સમય સૂચક શબ્દોના જે બધા ફેરફાર થતા હોય બધા ફેરફાર કરવાના છે. પછી છે અવર ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ. આ વાક્ય ઘણી રીતે બને કે ઉપરની વાક્ય રચના મેં તમને વાક્ય જ્યારે શરૂઆત થઈ જ્યારે વિડિયો ત્યારે જ મેં તમને કીધું કે શુભેચ્છા દર્શક વાક્ય છે એની કોઈ ચોક્કસ એવી વાક્ય રચના નથી. આ બધા વાક્યને તમારે સમજીને પછી બનાવવું પડે. હવે સૌથી પહેલા આપણે કઈ તો આવી રીતે થાય કે અવર ટીચર wished good morning to the students. કે અમારા શિક્ષકે વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ કીધું. સમજી ગયા? અવર ટીચર wished good morning to the students. થયું? આને લીધે અવર ટીચર wished the students good morning. કારણ કે આવા પ્રકારના વાક્ય હોય છે એમાં સંયોજક તરીકે ધેટ આવતું નથી. ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ માં સંયોજક તરીકે ધેટ આવતું નથી. આ વાક્ય તમે આવી રીતે લખી શકો ટીચર વિશ ધ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ તો પણ ચાલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ કીધું. ટીચરે ગુડ મોર્નિંગ વિદ્યાર્થીને કીધું. એક જ વસ્તુ છે કે શિક્ષક વિદ્યાર્થીને ગુડ મોર્નિંગ કહે છે અને આપણે પહેલા લઈ લઈએ કે શિક્ષક ગુડ મોર્નિંગ વિદ્યાર્થીને કહે છે. ગુડ મોર્નિંગ આગળ લઈ તો પણ ચાલે. પછી આવું નવું વાક્ય આવે દાખલા કે ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ કોંગ્રેચ્યુલેશન. ખાલી બે શબ્દોમાં લખ્યું હોય કોંગ્રેચ્યુલેશન તો એવા શબ્દોને જ આપણે રિપોર્ટિંગ વર્ક તરીકે લઈ લેવાના. ધ ટીચર અવર ટીચર કોંગ્રેચ્યુલેટેડ ધ સ્ટુડન્ટ્સ કે અમારા શિક્ષકે વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન કીધું. અહીંયા ગુડ મોર્નિંગ જગ્યાએ શું આવી ગયું હોય? કોંગ્રેચ્યુલેશન આપ્યું હોય, ઓલ ધ બેસ્ટ આપ્યું હોય તોય આવે. આવી રીતે the father told his son may god give you strength to face the problem in your life. કે એક પિતાએ એના દીકરાને શું કહ્યું છે એને કહે છે એટલે એને પ્રેયર કરે તો વિશ કહે છે કે મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ કે ભગવાન તને તાકાત આપે, હિંમત આપે ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન યોર લાઈફ કે તારા જીવનમાં જે બધી સમસ્યા આવે એનો સામનો કરવા માટે ભગવાન તને હિંમત આપે. સ્ટ્રેન્થ એટલે તાકાત થાય પણ એ આપણે શું કહીએ છીએ? હિંમત આપે. તો ફાધર ટોલ્ડ ની જગ્યાએ આપણે વિશ કરી શકીએ કે શુભેચ્છા પાઠવી. તો ફાધર વિશ હિઝ સન ધેટ લાંબુ વાક્ય એટલે મે ગોડ છે એનું આપણે વિધાન વાક્ય બનાવ્યું એટલે શું બને? ગોડ મે give you strength to face the problem in your life. થઈ ગયું? ગોડ એમ નામ રે ત્રીજો પુરુષ નું સર્વનામ છે, ત્રીજા પુરુષ એકવચન. મે નું શું થાય? might. God might give you. you કોના માટે સાંભળવાનું છે? સાંભળનાર પણ સાંભળનાર છોકરો છે. છોકરો his son આપ્યું છે him may might give him and give લવું પડે give him strength to face the problem in his life. આખું વાક્ય કેવી રીતે બનશે? father wished his son that બોલનાર રિપોર્ટિંગ વર્ક તરીકે wished પ્રે પણ ચાલે કારણ કે પિતાની પોતાના છોકરા માટે પ્રાર્થના પણ કરતા હોય કોઈ સારી મુશ્કેલીમાં હોય તો ફાધર પ્રેડ હિઝ સન ધેટ સંયોજક ધેટ એટલે મે ગોડ નું આપણે ગોડ મે કરવાનું. ગોડ એમ નામ રે મે નું શું થાય? માઇટ થાય. ગીવ એમ નામ રે કારણ કે મે અથવા માઇટ ની યારે કેન કુડ મે માઇટ ઓટ ટુ આ બધાની સાથે ક્રિયાપદ નું મૂળ રૂપ આવે છે. હેડ બેક ની વખતે તો ગીવ યુ આપણે ખબર છે બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે પણ સાંભળનાર હિઝ સન છે છોકરો છે એટલે હિમ આવે. સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન અહીંયા હિઝ આવે કારણ કે છોકરો છે એટલે હિઝ આવે. આ જે કોઠો છે આપણે પહેલું જ્યારે લેક્ચર ચાલુ કર્યો ત્યારે તમને સીધી લીટીમાં શીખવાડ્યો હતો. આ બધા કોઠા તમને આજીવન આવડવા જોઈએ.
પછીનું ઓન ધ ડેથ ઓફ રાજુ's ફાધર, કે રાજુના પપ્પાના મૃત્યુના સમયે on the death of Raju's father, his friend said to him, તેના મિત્રોએ તેને કીધું, may his soul rest in peace in the heaven, કે તારા પપ્પાની આત્મા છે સ્વર્ગમાં શાંતિથી ત્યાં રહે. કોકના દુઃખમાં હોય તો દુઃખમાં પણ આ બધા વાક્યને શુભેચ્છા દર્શક વાક્ય જ કહેવાય. તો આપણે આ ખબર છે અને પહેલા લખી નાખ્યું, તો આ કેમ નામ લખ્યું? on the death of Raju's father, થઈ ગયું, એમ નામ લખી નાખ્યું. his friends said ની જગ્યાએ આપણે આવું બધું હોય તો આપણે પ્રેડ, કારણ કે આવા બધા શબ્દો હોય, આ બધું વાક્ય એટલે આપણે પ્રાર્થના કરવાની હોય. તો પ્રેડ him that, સંયોજક તરીકે that લખ્યું. હવે મે his soul, તો એનું વિધાન વાક્ય બનાવો એટલે his soul આવે. કારણ કે મે આપ્યું છે, મે માહિતી આગળ આપ્યું હોય એ જગ્યાએ આપણે પાછળ લઈ જવું પડે, એનું વિધાન વાક્ય બને. his soul છે, his soul માં કઈ ફેરફાર થાય નહીં, કારણ કે ત્રીજા પુરુષ સર્વનામ છે. his, he, she, it, he, him, her, આ બધા હોય, ત્રીજા પુરુષમાં કોઈ બસ થાય નહીં. his soul એમ ના આવે. his soul મેનું શું થાય? might rest in peace in heaven. On the death of Raju's father, his friends prayed him that his soul might rest in peace in heaven. આવો જવાબ બને. A European said to me, thank you very much. એક યુરોપિયન એટલે યુરોપ જે આપણે ખબર છે નામનો ખંડ છે યુરોપ, એના રહેવાસી ફોરેનર આપણે કે મને કીધું થેન્ક યુ વેરી મચ. તો આમાં 20 પણ ચાલે કે 20, દાખલા તરીકે સાદું વાક્ય બની તો આવી પેલા યુરોપિયન 20 me thank you very much. આ સાદી રીતે કે યુરોપિયને મને થેન્ક યુ વેરી મચ કીધું, પણ આ થેન્ક યુ વેરી મચ છે, થેન્ક યુ છે, એને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ શકીએ. આ રીતે લખી કે યુરોપિયન થેન્ક મી વેરી મચ. થઈ ગયું કે યુરોપિયને મને થેન્ક યુ વેરી મચ. વાક્ય રચના આના જ છે, પણ તમે સમજો એટલે તમને આવડે નહીં. અત્યારે તમને એવું લાગે છે કે વાક્ય રચના સાહેબ આવી છે એટલે અમે કન્ફ્યુઝ થઈ છે કે કયું ક્યારે વાપરવું, પણ એટલી બધી ચિંતા કરવાની જરૂર છે નહીં. કારણ કે શુભેચ્છા દર્શક વાક્ય જ્યારે ડાયલોગમાં પૂછાય ત્યારે મોટા ભાગે શું આવે છે? કોંગ્રેચ્યુલેશન આવે, ઓલ ધ બેસ્ટ આવે, ગુડ મોર્નિંગ આવે, નાનું વાક્ય કદાચ આવે તો મોટા વાક્ય. એટલે કોઈ ચિંતા કરો, કારણ કે જેવું તમને અત્યાર સુધી આટલા બધા વાક્ય બનાવતા આવડી ગયા છે એટલે આ પણ આવી જાય. એ પ્રમાણે કે શું કહે? યુરોપિયન થેન્ક મી વેરી મચ. આ જ વસ્તુ છે, થેન્ક છે, થેન્ક યુ છે, આપણે થેન્ક તરીકે લઈ લીધું. પછી છે ડિમ્પલ કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ સેડ વિનય. વિનય નામનો છોકરો છે ડિમ્પલ ને કહે છે કે કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. તો આ વસ્તુ છે ને આપણે અહીંયા લખીએ તો કોણ બોલે છે? તો વિનય. હવે કોંગ્રેચ્યુલેશન આપ્યું છે તો આપણે એને તે વર્બ તરીકે લઈ લઈએ, રિપોર્ટિંગ વર્બ. વિનય કોંગ્રેચ્યુલેટેડ Dimple for getting very good result. થઈ ગયું. શું કર્યું? આજે છે કોંગ્રેચ્યુલેશન છે એનાથી આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ લીધું કે વિનય કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. એને નો અર્થ આપણે શું કરીએ? વિનય વિશ્ડ ડિમ્પલ કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. એ પણ ચાલે કે વિનય વિશ્ડ ડિમ્પલ
કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. કારણ કે આ પ્રકારના વાક્ય કેવા છે? ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ઓલ ધ બેસ્ટ. એમાં સંયોજક તરીકે ધેટ આવે નહીં. પણ આ લખો તો સારું લાગે, કારણ કે આપણે 12મા ધોરણમાં છીએ એટલે આપને સમજાય. આ લખો તો ખોટું તો પાડે નહીં. એટલે બે રીતે, બંને રીતે થાય. પછી વિશ યુ બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ. સે ચિરાગ ટુ મી, કે ચિરાગે મને કીધું કે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે તને ઓલ ધ બેસ્ટ અથવા બેસ્ટ લક. તો આપણે કહી શકીએ ચિરાગ વિશ્ડ મી. જો આ વિશ યુ આવી ગયું, વિશ્ડ મી એટલે વિશ યુ આવી ગયું. વિશ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ ફ્યુચર, બ્રાઇટ સક્સેસ, કે તારા ઉજ્જવળ સફળતા માટે. કારણ કે વિશ યુ તો આપી જ દીધું છે, આને જ આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ લીધું છે. તો હવે ચિરાગ વિશ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ, કે ચિરાગે મને, કારણ કે 20 એટલે આપણે જો 20 આવી ગઈ એમાં ને એમાં રિપોર્ટિંગ કરતા 20 આવી ગયું એટલે ફરીથી ને લખવાની જરૂર રહેતી નથી. કે ચિરાગ વિશ્ડ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ. પછી છે he said to me may you succeed in life. મે વાળા વાક્ય આવે એમાં આપણે ખબર છે કે સંયોજક તરીકે આપણે તે લખવાનું છે. તો એને મને શું તો he wished me that, એને મને શુભેચ્છા પાઠવી કે મે યુ નો આપણે શું કરવાનું? યુ મે કરવાનું. હવે યુ છે એ સાંભળનાર પ્રમાણે પડે, સાંભળનારે મી આપ્યું છે એટલે આઈ થાય. આઈ મે નું થાય માઇન્ડ. succeed in life. He wished me that I might succeed in life. પછી છે she said to her son may God bless you. she એટલે આપણા મમ્મીની વાત છે કે મમ્મીએ એના દીકરાને કીધું કે તમે સારું એવું ભગવાન તમને આશીર્વાદ આપે ને. તો અહીંયા she wished અથવા prayed wished her son that, સંયોજક તરીકે that God might bless. તો યુ છે એ સાંભળનાર પ્રમાણે પડે, સાંભળનાર her son છે એટલે bless him થઈ ગયું. ફરીથી she wished her son that God might bless him. him કેમ કહેલું? કારણ કે યુ છે, યુ એ બીજા પુરુષના સર્વનામ છે, સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર her son છે, son આવે એટલે દીકરો જ આવે, દીકરો છે એટલે પુરુષ છે, પુરુષમાં હિમ આવે. પછી ટીચર સેડ ટુ રિયા ગુડ લક ફોર યોર એક્ઝામ, કે ટીચરે શિક્ષકે રિયાને કીધું, શું કીધું? ગુડ લક. તો આપણે છે ટીચર wished રિયા ગુડ લક ફોર, યોર છે, યોર યુ સાંભળનાર પ્રમાણે પડે, રિયા છે એટલે શું આવે? હર એક્ઝામ થઈ ગયું. કારણ કે આવા પ્રકારના ગુડ લક, ગુડ મોર્નિંગ, ઓલ ધ બેસ્ટ આવામાં સંયોજક તરીકે કંઈ આવતું નથી. આના લખીને આને તમે લખી કે ટીચર wished good luck for her exam to રિયા. છેલ્લે ટુ રિયા કરી જવા દો તો ખોટું પડે નહીં. પણ અત્યાર સુધીની વાક્ય રચના તમને ખબર છે કે બોલનાર આવે, રિપોર્ટિંગ વર્બ આવે, પછી સાંભળનાર આવે. એ પ્રમાણે કરો તો તમારા મગજમાં જે વાક્ય રચના અત્યાર સુધીમાં જે બેસી ગઈ છે એ પ્રમાણે તમને વાંધો આવે નહીં. કે ટીચર વિશ્ડ રિયા ગુડ લક ફોર હર એક્ઝામ. હર શું કરવા આવ્યું? કારણ કે યોર આપ્યું છે કે સાંભળનાર પ્રમાણે પડે. પછી કે રાહુલ સેડ ટુ મી કોંગ્રેચ્યુલેશન ઓન યોર સક્સેસ. તો આપણે આની પહેલા જ કહ્યું કે કોંગ્રેચ્યુલેશન છે એ શબ્દને તે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લખી નાખવાનો. કે રાહુલ congratulated me on my success. my કેમ આવ્યું? કારણ કે યોર છે, યોર યુ બીજા પુરુષમાં સર્વનામ જે સાંભળનાર પ્રમાણે બને, સાંભળનાર એ મી છે ને મી નું શું થાય? આઈ મી માય, એટલા માટે એ માય થયું છે. સાદા જે પહેલા વિડિયોમાં આપણે સમજાતા એવા પ્રકારના સાદા વાક્ય છે કે પહેલો જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શરૂઆત થઈ તેમાં જે સાદા વાક્ય એ પ્રકારના છે વાક્ય.
બીજી રીતે પણ થાય કે રાહુલ wished me congratulation on my success. એવું લખો આપણે લાંબુ પડી જાય કે રાહુલ wished me congratulation on your નું શું કરવાનું my success. but they said to us happy journey. તેઓએ અમને કીધું કે તમારી જર્ની છે, તમે જાઓ, પ્રવાસ તમારો સુખદ રહે. તો wished આવે they wished us happy journey. કઈ કરવાની જરૂર નથી કે they wished us happy journey. તેઓએ અમને સારો એવો પ્રવાસ થાય એના માટે શુભેચ્છા પાઠવી. પછી મધર સેડ ટુ મી મે યુ બી ઓલવેઝ હેપી. મારા મમ્મીએ મને કીધું કે તું હંમેશા ખુશ રહે, સુખી રહે. તો મધર wished અથવા prayed me that મે વાળા વાક્ય આવે એટલે સંયોજક તરીકે આપણે that વાપરવાનું. યુ રહ્યું ક્રિયા પુરુષના સર્વનામ છે, સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર અહીંયા મી છે એટલે મી નું શું થાય આઈ મેનું માઇટ બી ઓલવેઝ હેપી. આઈ કીધું, મેનું માઇટ કીધું, બી નું એમ નામ ઓલવેઝ નું હેપી. મધર પ્રેડ ની જગ્યાએ વિશ પણ લખેલું છે કે મધર વિશ મી ધેટ આઈ માઇટ બી ઓલવેઝ હેપી. પછી છે અંકલ સેડ ટુ મી, મારા કાકાએ મને કીધું મે યુ બીકમ એ ગ્રેટ પર્સન, કે તું જીવનમાં એવો મહાન એવો માણસ બન, એવા મને આશીર્વાદ આપ્યા, એવી મને શુભેચ્છા પાઠવી. તો અંકલ વિશ્ડ મી, મને શુભેચ્છા પાઠવી કે બોલનાર રિપોર્ટિંગ વર્ડ તરીકે વિશ્ડ અથવા પ્રેઇડ, સાંભળનાર સંયોજક તરીકે ધેટ. કેમ? કારણ કે મે વાળા બે ગોડ બ્લેસ એવા વાક્ય હોય ત્યારે આપણે સંયોજક તરીકે ધેટ લખવાનું છે. ધેટ ફરીથી આવે યુ મે યુ નો આપણે યુ મે કરવું પડે. યુ છે એ સાંભળનાર પ્રમાણે પડે, સાંભળનાર એ મી છે એટલે આઈ થઈ ગયું. આઈ માઇટ બીકમ અ ગ્રેટ person. I might become a great person. may હોય, might હોય, can હોય, could હોય, will હોય, આ બધાની સાથે હંમેશા જે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, એ ધ્યાન રાખવાનું. હવે આ પ્રકારના વાક્ય આપણે મોટા ભાગે એટલા બધા પૂછાતા નથી, કારણ કે એક જ નાનું એવું વાક્ય આવે છે. એટલા માટે પ્રેક્ટિસ માટે ખાલી તમને 10 જ વાક્ય આપ્યા છે કે જે 10 વાક્ય છે એટલે તમે પ્રેક્ટિસ કરશો. સાદા વાક્ય છે એટલે અહીંયા આપણો શુભેચ્છા દર્શક જે પોઈન્ટ છે એ પૂરો થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બધા અત્યાર સુધીમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્યમાં તો પ્રશ્નાર્થ વાક્યમાં WH વાળા, WH વગરના, આજ્ઞાત વાક્ય તો આજ્ઞાત વાક્યમાં ટુ હકારાત્મક, નકારાત્મક, લેટ વાળા, લેટ્સ અને લેટસ વાળા, પછી ઉદ્ગાર વાક્ય અને શુભેચ્છા દર્શક વાક્ય, આ બધા વાક્યની મિક્સ એક્સરસાઇઝ આપણે થોડા કઈ ઉદાહરણ સોલ્યુશન કરશું કે જેથી તમારે જ્યારે આપણે ડાયલોગ શરૂઆત કરીએ તો ડાયલોગ શરૂઆત કરી એની પહેલા તમે અત્યાર સુધીના જે બધા વિડીયો છે જોઈ લીધા હશે અને સમજી લીધા હશે અને તમે મહાવરો પ્રેક્ટિસ કરી એટલે તમને તમારો પ્રોગ્રેસ ખબર પડે કે ખરેખર મારો પ્રોગ્રેસ કેટલો. એના માટે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિક્સ એક્સરસાઇઝ કરાવશું કે જેથી તમને હજી કદાચ થોડી કચાશ હોય તો એમાં તમે એ કચાશ પૂરી કરી શકો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિક્સ એક્સરસાઇઝ એટલા માટે કે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે લેક્ચરમાં જે સોલ્યુશન કરવા આવું તો એ પહેલા તમે બધા પ્રકારની જે વાક્ય રચના છે, નિયમો છે એ બધા સમજી લેશો, જેથી અહીંયા ભણાવતો હોય તો તમને તરત જ મગજમાં તમારે રિવિઝન થઈ જાય, કોઈ પણ જાતનું કોઈ ડિફિકલ્ટીઝ રહે નહીં. થેન્ક યુ વેરી મચ.